કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। મોરબી ટંકારા મેમન જમાત વડોદરા તેમજ સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજરોજ નિઃશુલ્ક સર્વનિદાન મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન લાડવાડા મોરબી ટંકારા મેમન જમાતખાનામાં રાખવામાં આવ્યું હતું, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 200થી વધારે દર્દીઓએ લાભ લીધો હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગો, હાડકાના રોગો, આંખની તપાસ સહિત અનેક પ્રકારના રોગોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ શરીફભાઈ મેમન સહિત આવેલા અનેક મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડના મેમ્બર ગુલામ દાઉદ મેમન, ઝોનલ સેક્રેટરી ઇકબાલભાઈ આઈડી મેમન, મોરબી ટંકારા મેમન જમાતના પ્રમુખ સલીમભાઈ ચપ્પલવાલા, હાલાઈ જમાતના પ્રમુખ અમીનભાઈ ડાંગાની, પાદરા જમાતના પ્રમુખ રફીકભાઈ, અમરેલી જમાતના આશિફભાઈ, સાથે WMO ફિરોઝભાઈ મેમન, યુથ વિંગના મોઇનુલ મીઠાની સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મેમન જમાતના અનેક સામાજિક કાર્યકર્તાઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટ સાદિક કાજલવાલા। अस्सलामुअलैकुम व रहमतुल्लाहि बरकातुहू। आज समस्त वडोदरा मेमन जमात के तरफ से जो मेडिकल कैंप रखा गया है, उसके अंदर आँखों का, डेंटिस्ट और जनरल फिजिशियन और ख़ास करके लेडीज़ के लिए जो कैंप रखा है उसके लिए मैं बहुत सराहना करता हूँ। और समस्त वडोदरा की जो मेमन जमातें मिल के काम कर रही है, उसकी वजह से हमारी मेमन कम्युनिटी, और ये कैंप तो सारे कौम के लिए रखा गया है, यहाँ कोई नात जात का भेदभाव के बिना सबके लिए तपास का काम चालू है। और उसके लिए मैं इन लोगों को काफ़ी इनकी सराहना करता हूँ, इनको मुबारकबाद देता हूँ और ऐसे काम आगे जाके भी करते रहें। इसके लिए उनको मैं हमारे तरफ से जो भी सपोर्ट चाहिए हम करेंगे। और ऑल इंडिया मेमन जमात फेडरेशन के तरफ से भी मैं इनको कहता हूँ एज ए वाइस प्रेसिडेंट कि जो भी जहाँ जरूरत पड़ेगी ऐसे कामों में हम आपके साथ खड़े हैं। जज़ाकल्लाह। अस्सलाम वालेकुम। आज वडोदरा में जमनाभाई हॉस्पिटल पाचर मोरबी टंकारा हॉल में फ्री निःशुल्क सेवा कैम्प रखवामां आव्युं छे, जेमां जनरल फिजिशियन, स्त्री रोगना रोगो अने हाडकाना रोगो अने बीजा घणा प्रकारना आँखना रोगोना पण निदान करवामां आवशे फ्री ऑफ कॉस्ट। अने ए आयोजन मोरबी टंकारा मेमन जमात तरफथी अने धीरज हॉस्पिटल अने सुमनदीप विद्यापीठ संचालित आ प्रोग्राम राखवामां आव्यो छे, जेमां चारे जमातोना प्रमुख सेवा आपी रह्या छे। अने खास करीने अमारा शरीफभाई मेमन साहब वाइस प्रेसिडेंट ऑल इंडिया मेमन जमात पधारी रह्या छे अने ऑल इंडिया मेमन जमातना जनाब गुलाम दाऊदभाई साहब पण सेवा आपी रह्या छे, अहींया हाजर छे। अने चारे जमातना प्रमुख जनाब हाजी सलीमभाई अब्दुलभाई गानीभाई चप्पलवाला साहब मोरबी टंकारा मेमन जमातना प्रमुख अने अमीनभाई नागाणी वडोदरा मेमन जमात हालाईना प्रमुख अने बीजा मोरबी टंकारा मेमन जमातना जोनल सेक्रेटरी जनाब हाजी इकबालभाई आईडी साहब अने अमरेली मेमन जमातना प्रमुख जनाब आसिफभाई अने पादरा मेमन जमातना प्रमुखना सहयोगथी आ सर्व प्रोग्राम राखवामां आव्यो छे, जेनी कोई पण फीस लेवामां नहीं आवे अने निःशुल्क सेवा आपवामां आवशे। अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम। मोरबी टंकारा मेमन जमात सी जोनल वाइस प्रेसिडेंट छुं ने ओछामां ओछा અત્યાર સુધીમાં 75 જણનું મેડિકલ કેમ્પનું નિદાન કરવામાં આવ્યું છે અને બીજું અત્યારે ચાલુ છે। સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ચાલવાનો છે આ કેમ્પ ને એમાં હાડકાનો રોગ છે, આંખોની છે, ડેન્ટિસ્ટ છે, ઘણા સ્ત્રીના રોગો છે, એ બધાનું નિદાન કેમ્પ ચાલે છે ને જો ઓપરેશન કરવાનું કોઈનું આવશે તો સર્જરીનું તો અમે ઇન્શાઅલ્લાહ बुधवारना दिवसे ए आयोजन कर्युं छे, जे धीरज होस्पिटल थी गाड़ी आवशे, ए लोगोने लई जशे ने सारवार करीने लावशे पण।
એના માટે શું ઉદ્દેશથી કરવામાં આવ્યું, લોકોને લાભ મળે, શું મેસેજ આપશો બીજા લોકોને? બીજા લોકોને મેસેજ આ જ આપીએ છીએ કે ભાઈ બધા આ રીતે બધી કોમ કરે. અમે બધા માટે ફ્રી કેમ્પ રાખેલું છે ને બધા કરે. જેમની પાસે આજે પૈસાની સગવડ નથી એ લોકો નથી કરી શકતા, એમના માટે અમારે એક પ્રેરણારૂપ બનવું છે અને એક દાખલો બેસાડવો જોઈએ કે ભાઈ આ વસ્તુ કાયમ સારી આનાથી થાય, આનાથી લીધે પબ્લિક વધે ને પબ્લિકમાં અવેરનેસ આવે એના માટે. શું નામ આપનું? મારું નામ હાજી ઇકબાલ ઇસ્માઇલભાઈ, ઓલ ઇન્ડિયા મેમન સી ઝોનલ સેક્રેટરી. ખાતે આવેલી ધીરજ હોસ્પિટલ તરફથી અહીંયા જે કેમ્પ રાખવામાં આવ્યું છે એમાં દરેક જાતના ડૉક્ટરો અહીંયા હાજર છે અને ડૉક્ટરો મારફતે અહીંયા તપાસ કરવામાં આવે છે. અત્યાર સુધી 150 થી 200 થઈ ગયા છે રજીસ્ટ્રેશન. અમને આશા છે 300 ઉપર જશે. અહીંયા વડોદરા મોરબી ટંકારા મેમણ જમાત, હાલાઈ મેમણ જમાત વડોદરા અને આપણે અમરેલી મેમણ જમાત અને પાદરા મેમણ જમાતના સહયોગથી આ રાખવામાં આવ્યું છે. ને અહીંયા જે પણ ઓપરેશનનું કે દવાનું થશે એ જમાત તરફથી એમને ફ્રી રાખવામાં આવશે એ બાહેધરી આપીએ છીએ. ને આ બદલ અમે વડોદરાની ધીરજ હોસ્પિટલના સંજયભાઈ શેઠનો અને મેડમ ધ્રુવનો અમે આભાર માનીએ છીએ. ને આશા રાખીએ છીએ કે આવી રીતે અમારા કેમ્પોને વધારેમાં વધારે વેગવાન બનાવવા માટે જે કાર્ય એમને કર્યું છે એ માટે એમને અભિનંદન આપું છું. જય હિન્દ. Hello, Assalamu alaikum. I'm very grateful to everyone who has facilitated me with this. I'm very grateful to my parents and everybody who has supported me. And I would just like to say that work hard towards your dream and nothing can stop you then. My name is Ikra Choksi and currently I'm in first MBBS. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं अल्लाह पाक के फज़ल करम से आज सीए बनी, उनकी दुआओं से, मेरे वालिदैन दादा की दुआओं से, फैमिली की दुआओं से अल्हम्दुलिल्लाह आज ये पोजीशन पे आके बहुत अच्छा लगता है। बहुत मेहनत होती है, लोग कहते हैं कि मेहनत होती है, लेकिन हाँ जब तक आपको खुद पर भरोसा है, अल्लाह ताला पे भरोसा, मेहनत का साथ है आपका, तब कुछ भी अचीव कर सकते हो। मेहनत करते रहो, खुद पे भरोसा करते रहो एंड मेहनत का फल कभी भी ज़ाया नहीं जाता, वो आपको मिलता ही है। सो वो आपको मिलेगा। दादा का सपना था मेरे ये, जो मैं आज सीए बनी हूँ। अल्हम्दुलिल्लाह वो बहुत प्राउड भी फील करते हैं। बहुत अच्छे से टीचर्स का सपोर्ट रहा एंड बहुत अच्छे से खाया। मेमन कम्युनिटी, मेरा नाम सीए शिफा चौकसी है। मैं मेमन कम्युनिटी को थैंक यू अदा करना चाहूँगी जिन्होंने आज मुझे यहाँ पे बुला के फैसिलिटेट किया, मुझे यहाँ पे खड़े रहने की अपॉर्चुनिटी दी। थैंक यू। मोहम्मद याकूब कबूतरवाला मेमन ओलमा कैंप में आया था। घूठन में तकलीफ है, डायबिटीज बीपी में आता है। डॉक्टरे कीधु कि तमे एक बार अहीं आई जाओ बोले धीरज होस्पिटल में 20 नंबर जो आपणे चेक करी लईए। વડોદરા મેમણ સમાજ દ્વારા મોરબી ટંકારા મેમણ જમાતખાના ખાતે ખૂબ જ સરસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્માઇલભાઈ ઇકબાલભાઈ થ્રુ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. આજનો રવિવારનો દિવસ છે, બધા લાભાર્થીઓ પણ વધુમાં વધુ આવી શકે છે કારણ કે બધાને રજા હોય એટલે હું ધીરજ હોસ્પિટલની ટીમને અહીંયા લઈને આવી છું. એમાં ડોક્ટર્સ છે, જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગના ડોક્ટર, આંખોના રોગના ડોક્ટર, હાડકાના રોગના ડોક્ટર, આ તમામ ડોક્ટર્સની ટીમ અહીંયા આવી છે અને અહીંયા બહુ સારી એવી સંખ્યામાં પેશન્ટ્સ પણ આવી રહ્યા છે અને બતાવી રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે. એટલે થેન્ક યુ સો મચ આ આટલું સરસ આયોજન કરવા માટે ઇકબાલભાઈએ. I must appreciation because એમાં કેવું છે કે મેમણ સમાજનું એકલું એવું નથી કે તમે એ લોકો જ આવી શકે. ખાલી મને કોલ પણ આવ્યા છે ઘણા બધા પેશન્ટ્સના કે એવું કંઈ જરૂરી નથી કે મેમણ સમાજમાં હોય તો જ એ આવી શકે બતાવવા માટે, લાભ લેવા માટે. તમામ કમ્યુનિટીના પીપલ અહીંયા આવી શકે છે અને લાભ લઈ શકે છે, કે જે મને ખૂબ જ ગમ્યું. થેન્ક યુ સો મચ. વૃંદા દલાલ, ધીરજ હોસ્પિટल, सुमनदीप विद्यापीठ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें